સેશન્સના રિપોર્ટ પર અને અત્યારે જણાવવા માટે જોડાઈ રહ્યા છે સહયોગી તૃપ્તિ કપૂરિયા. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. શું અપડેટ આવતી દેખાઈ રહી છે બ્રોકરેજ હાઉસીસ તરફથી? ગુડ મોર્નિંગ ચાની શરૂઆત સેક્ટરથી જ કરશો. તો ઓટો સેક્ટર્સ પર CLSA પોતાનો મત જાહેર કર્યો છે. તેમના મતે CNG પેસેન્જર વ્હીકલ્સની માંગ વધી રહી છે, જેનો સૌથી વધુ ફાયદો મારુતિ અને ટાટા મોટર્સને જોવા મળી રહ્યો છે. તે સાથે FY24માં CNG પેસેન્જર વ્હીકલ્સના માર્કેટ શેરમાં લગભગ 15% ઉછાળો આવ્યો છે, પરંતુ FY30 માટે CNG પેસેન્જર વ્હીકલ્સના માર્કેટ શેરમાં 30% ઉછાળો આવવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને CNG વ્હીકલ્સમાં ખર્ચ ઘટવાથી ગ્રોથની અપેક્ષા બનતી જોવા મળી રહી છે. ત્યારબાદ પેઇન્ટ સેક્ટર્સ પર ઇન્વેસ્ટેકનો મત જાણીશું. તેમના મતે બિરલા ઓફિસ એ પ્રોડક્ટની કિંમતોમાં 5% ઘટાડો કર્યો છે, જેને કારણે કરીને કોમ્પિટિશન સખત વધારે વધતી જોવા મળી રહી છે. પરંતુ ખાસ કરીને લક્ઝરી પેઇન્ટ્સ એક માત્ર અપવાદ છે જ્યાં તે કિંમતો જે છે તે સમાન જોવા મળી રહી છે. આ કારણસર તેમને પેઇન્ટ્સ કંપનીઓ માટે ટોટલ નેગેટિવ વ્યૂ તેઓ રાખી રહ્યા છે. ત્યારબાદ ER&D કંપનીઓ પર ઇન્વેસ્ટેકનો મત જાણીશું. તેમને 60 માટે ઓવરવેટ રેટિંગ સાથે કવરેજ શરૂ કર્યું છે. લક્ષ્યાંક તેમને ₹2600 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે 60ના પોર્ટફોલિયોમાં મજબૂત માંગ હાલમાં જોવા મળી રહી છે, પરંતુ સામે ટાટા ટેક માટે તેમને અંડરવેટ રેટિંગ સાથે કવરેજ શરૂ કર્યું છે. અહીંયા લક્ષ્યાંક તેમને ₹800 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે નોન એન્કર ક્લાયન્ટ્સને સ્કેલિંગ્સ કરવામાં પડકારનો સામનો કરી રહી છે ટાટા ટેક. આ એક મેઇન કારણ છે જેને કારણે કરીને અહીંયા ટાટા ટેક માટે તેમને એક નેગેટિવ વ્યૂ આપ્યો છે અને L&T ટેક સર્વિસ, પ્રસિસ્ટન્ટ અને KPIT ટેક તેમના પસંદીદા રડારમાં તેમના સ્ટોક્સ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ EMS કંપનીઓ પર જેફરીસો મત જાણીશું. અહીંયા કેન્સ માટે તેમને હોલ્ડ રેટિંગ સાથે કવરેજ શરૂ કર્યું છે. લક્ષ્યાંક તેમને ₹2900 પ્રતિ શેર કર્યા છે. સયારામ માટે તેમને ખરીદારીની સાથે કવરેજ શરૂ કર્યા છે. લક્ષ્યાંક તેમને ₹640 પ્રતિ શેર આપ્યા છે. ડિક્સન ટેક માટે તેઓ અંડર પરફોર્મ રેટિંગ કર્યું છે અને તેમને યથાવત રાખ્યા છે આ રેટિંગ અને લક્ષ્યાંક તેમને ₹5900 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે EMS ઇન્ડસ્ટ્રીઝ માટે CAGR 35%થી વધુ રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને કેન્સ અને સિયારામ માટે EPS CAGR જે છે તે 55% થી 60% રહેવાના પણ તેઓ અનુમાન રાખી રહ્યા છે. ત્યારબાદ છેલ્લે સ્ટોક્સ પર નજર કરી લઈએ તો AU સ્મોલ ફાઇનાન્સ પર ઇન્વેસ્ટેકે બાય રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹570 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે લોન ગ્રોથ જે છે તે 25% રહેવાનો અંદાજ આવી રહ્યો છે. સામે ડિપોઝિટ ગ્રોથ છે તે ઇનલાઇન રહ્યા છે, પરંતુ સામે તેઓ MFI એટલે કે મ્યુચ્યુઅલ ફંડ AUM 10% પર રહેવાના અનુમાન આપી રહ્યા છે અને H2 FY25 માટે ROA ગાઇડન્સ જે છે તે 10% 1.8% પર રહી શકે છે તેવા અનુમાન રાખી રહ્યા છે. ત્યાં જ FY27 માટે લોન ગ્રોથ જે છે તે 22 થી 23% રહેવાનો અંદાજ આપી રહ્યા છે અને ROE જે છે તે લગભગ 1.7 થી 15% રહેવાની તેઓ અનુમાન આપી રહ્યા છે. ઓવરઓલ આ બધા સેક્ટર્સને લઈને જે આજે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે તેના પર ચાંદની આજે આપણે ખાસ ફોકસ રહેશે. જી તૃપ્તિ, આભાર.